નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજનો વિડીયો એ ધોરણ 7ની અંદર આપણે જોયું છે કે યુનિટ નંબર 4 કે જેનું ટાઇટલ છે સક્સેસ। તો ગાલા સ્વાધ્યાય પોથીમાં યુનિટ નંબર 4 સક્સેસ એનું સમગ્ર સોલ્યુશન આ વિડીયોમાં આપેલું છે। તો આપણે જોઈએ, પહેલો વિભાગ છે એમાં ટ્રાય અગેન। તેની અંદર આપણને પેરેગ્રાફ આપેલો છે। તો એમાં પહેલો પ્રશ્ન છે, વોટ વોઝ ધ એન્ટ નોન ફોર? રાઇટ ધ એન્ટ્સ ક્વોલિટીઝ। તો જવાબ છે, ધ એન્ટ વોઝ નોન ફોર હર ડિટર્મિનેશન એન્ડ નેવર ગીવ અપ એટીટ્યુડ। બીજો પ્રશ્ન, વોટ ડીડ ધ એન્ટ ફાઇન્ડ? જેનો જવાબ છે, ધ એન્ટ ફાઉન્ડ અ ડિલિશિયસ પીસ ઓફ રોટી। ત્રીજો પ્રશ્ન છે, ધ પીસ ઓફ રોટી વોઝ ખાલી જગ્યા ફોર ધ એન્ટ ટુ કેરી અલોન। જેમાં જવાબ છે ટુ બિગ। ચોથું છે, ધ પીસ ઓફ રોટી વોઝ હ્યુજ। ટ્રુ ઓર ફોલ્સ? તો જવાબ આવશે ટ્રુ। પાંચમો પ્રશ્ન, ધ એન્ટ વોન્ટેડ ટુ ટેક ધ પીસ ટુ ધ ખાલી જગ્યા। તો જેમાં જવાબ આવશે એન્ટ હિલ। છઠ્ઠો પ્રશ્ન, ધ એન્ટ બિગેન ટુ ક્રાય બીકોઝ? તો જવાબ છે, સી ટ્રાઇડ ટુ પુલ એન્ડ રોલ ધ હેવી પીસ ઓફ રોટી વિથ ઓલ હર માઇટ બટ સી કુડન્ટ। સાતમો પ્રશ્ન છે, ધ એન્ટ ટ્રાઇડ ટુ ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા। જેમાં જવાબ આવશે પહેલામાં પુશ, પુલ અને ત્રીજામાં આવશે રોલ। ત્યાર પછીનો આઠમો પ્રશ્ન છે, વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન? હવે સ્વાદિષ્ટને અંગ્રેજીમાં કહેવાય છે ડિલિશિયસ। બીજું છે દ્રઢ નિશ્ચય, જેને કહેવાય છે ડિટર્મિનેશન। અને ત્રીજું છે તાકાત, જેને કહેવાય છે માઇટ। નવમો પ્રશ્ન છે, ધ લિટલ એન્ટ લીવ્ડ ઇન એ ખાલી જગ્યા। તો જેમાં જવાબ આવશે થીક ગ્રીન ફોરેસ્ટ। 10મું છે, વાય કુડન્ટ ધ એન્ટ કેરી ધ રોટી પીસ અલોન? જેમાં જવાબ આવશે બીકોઝ ઇટ વોઝ ટુ બિગ એન્ડ ટુ હેવી ફોર હર। બીજો પેરેગ્રાફ છે, એમાં પહેલો પ્રશ્ન જોઈએ, વોટ વોઝ ધ બર્ડ ડુઈંગ? જેનો જવાબ છે, ધ બર્ડ વોઝ ટ્રાઇંગ ટુ બિલ્ડ અ નેસ્ટ। બીજો પ્રશ્ન છે, ધ બર્ડ પિક્ડ અપ ખાલી જગ્યા। જેમાં જવાબ છે ટ્વિગ્સ એન્ડ લીવ્સ। ત્રીજો પ્રશ્ન છે, ધ બર્ડ ગેવ અપ ક્વિકલી। ટ્રુ ઓર ફોલ્સ? જવાબ આવશે ફોલ્સ। ચોથો પ્રશ્ન છે, વેન ધ બર્ડ ટ્રાઇડ ટુ પ્લેસ ધ ટ્વિગ્સ એન્ડ લીવ્સ ખાલી જગ્યા। તો એમાં આવશે ધ વિન્ડ વુડ બ્લો ધેમ અવે। પાંચમો પ્રશ્ન, ડીડ ધ બર્ડ બિલ્ડ ધ નેસ્ટ? તો એનો જવાબ છે યસ, ઇટ મેનેજડ ટુ બિલ્ડ અ સ્ટ્રોંગ નેસ્ટ। ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન, ધ એન્ટ વોઝ ઇન્સ્પાયર્ડ બાય ધ બર્ડ। ટ્રુ ઓર ફોલ્સ? જવાબ આવશે ટ્રુ। સાતમું છે, ધ એન્ટ સેટ ફિલિંગ ખાલી જગ્યા। જેમાં જવાબ છે બીટન। આઠમું, ધ એન્ટ કેપ્ટ ટ્રાઇંગ ઓવર એન્ડ ઓવર અગેન। ટ્રુ ઓર ફોલ્સ? તો જવાબ આવશે ફોલ્સ। નવમું છે, ધ બર્ડ વોઝ બિલ્ડિંગ અ ખાલી જગ્યા। જેમાં જવાબ આવશે સ્ટ્રોંગ નેસ્ટ। ત્રીજો પેરેગ્રાફ છે, એનો પહેલો પ્રશ્ન, whom did the ant call? જવાબ છે, the ant called her fellow ants for help। બીજો પ્રશ્ન, what did the ants do together? જવાબ છે, together they formed a chain, lifted the piece and took it to the ant hill। ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, the ખાલી જગ્યા ant gathered all her ખાલી જગ્યા and decided to try again। એમાં પહેલી ખાલી જગ્યામાં આવશે ડિટરમાઇન્ડ અને બીજીમાં આવશે સ્ટ્રેન્થ।
ચોથું છે ધ એન્ટ્સ કુડ નોટ કેરી ધ પીસ ટુ ધ એન્ટ હિલ, ટ્રુ ઓર ફોલ્સ? તો જવાબ આવશે ફોલ્સ. પાંચમો પ્રશ્ન ધ એન્ટ્સ સેલિબ્રેટેડ ધેયર ખાલી જગ્યા, જેનો જવાબ છે સક્સેસ. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે હાઉ ડીડ ધ એન્ટ ફીલ ઇન ધ એન્ડ? જેનો જવાબ છે ઇન ધ એન્ડ ધ એન્ટ ફેલ્ટ એક્સાઇટેડ એન્ડ ગ્રેટફુલ. સાતમો પ્રશ્ન છે ધ એન્ટ્સ શોવડ ધેટ વિથ ખાલી જગ્યા, પછી આખી ખાલી જગ્યા આવે છે એમાં આવશે ટીમ વર્ક એન્ડ નેવર ગિવિંગ અપ વી કેન એચીવ એનીથિંગ. આઠમો પ્રશ્ન છે વિચ વર્ડ્સ ઇન ધ પેસેજ મીન? સફળતાને અંગ્રેજીમાં કહેવાય છે સક્સેસ. બીજું આપ્યું છે બળ એટલે કે સ્ટ્રેન્થ, અને ત્રીજું આપ્યું છે આભારી એટલે કે ગ્રેટફુલ. ત્યાર પછી નવમો પ્રશ્ન છે ધ એન્ટ્સ કેરીડ ધ પીસ બેક ટુ ધ ખાલી જગ્યા, જેનો જવાબ છે એન્ટ હિલ. ત્યાર પછી બીજો વિભાગ આપ્યો છે ધ વે ટુ સક્સીડ. એમાં આપણને જે સ્ટાન્જા આપેલ છે એને આધારે પ્રશ્નના જવાબ આપણે જોવાના છે. તો પહેલું આપ્યું છે રાઇટ ધ રાઇમિંગ વર્ડ્સ ઇન ધ સ્ટાન્જા. એમાં પહેલા પ્રશ્નમાં આવશે રાઇટ અને માઇટ. બીજું છે હેડ રેડ. બીજો પ્રશ્ન વેન શુડ વી સ્ટ્રાઇક, જેનો જવાબ છે વી શુડ સ્ટ્રાઇક વાઇલ ધ આયરન ઇઝ રેડ. ત્રીજો પ્રશ્ન સ્ટ્રાઇક વિથ ઓલ યોર ખાલી જગ્યા બોયઝ વાઇલ ધ આયરન ખાલી જગ્યા. તેમાં આવશે પહેલીમાં માઇટ અને બીજીમાં આવશે રેડ. હવે બીજો સ્ટાન્જા આપેલ છે એમાં જોઈએ પહેલો પ્રશ્ન રાઇટ ધ રાઇમિંગ વર્ડ્સ ઇન ધ સ્ટાન્જા. એમાં એક જ રાઇમિંગ વર્ડ છે વિલ અને હિલ. બીજો પ્રશ્ન હાઉ શુડ વી વર્ક? એમાં જવાબ છે વી શુડ વર્ક વિથ એ વિલ. ત્રીજો પ્રશ્ન ધે વુ રીચ ધ ખાલી જગ્યા બોયઝ ફર્સ્ટ મસ્ટ ક્લાઇમ્બ ધ ખાલી જગ્યા. તો પહેલામાં આવશે ટોપ જ્યારે બીજામાં આવશે હિલ. ત્રીજો સ્ટાન્જા આપેલ છે એમાં પહેલો પ્રશ્ન રાઇટ ધ રાઇમિંગ વર્ડ્સ ઇન ધ સ્ટાન્જા. એમાં પહેલું આવશે સ્કાય ટ્રાય. બીજો પ્રશ્ન છે સ્ટેન્ડિંગ એટ ધ ખાલી જગ્યા બોયઝ ગેઝિંગ એટ ધ ખાલી જગ્યા. તો પહેલી ખાલી જગ્યામાં આવશે ફૂટ જ્યારે બીજીમાં આવશે સ્કાય. ત્યાર પછી ચોથો સ્ટાન્જા છે એમાં પહેલો પ્રશ્ન રાઇટ ધ રાઇમિંગ વર્ડ્સ ઇન ધ સ્ટાન્જા. એમાં ડાઉનકાસ્ટ અને લાસ્ટ. બીજું છે ધો યુ સ્ટમ્બલ ખાલી જગ્યા. એમાં ખાલી જગ્યામાં આવશે ઓપ્ટ. બરાબર છે. સ્ટમ્બલ ખાલી જગ્યાની અંદર આવશે બોયઝ નેવર બી ખાલી જગ્યા. એમાં આવશે ડાઉનકાસ્ટ. ત્રીજું છે ઇફ યુ ટ્રાય એન્ડ ટ્રાય અગેન યુ વિલ ખાલી જગ્યા. જેમાં જવાબ આવશે સક્સીડ એટ લાસ્ટ. ત્યાર પછી ત્રીજો વિભાગ આવે છે લુઈસ બ્રેલ. એમાં પહેલો પેરેગ્રાફ છે વેર ડીડ લુઈસ બ્રેલ લીવ? જેનો જવાબ છે લુઈસ બ્રેલ લીવડ ઇન અ સ્મોલ વિલેજ ઇન ફ્રાન્સ. બીજું છે વોટ ડીડ લુઈસ લવ? વાય? તો જવાબ આવશે લુઈસ લવડ મેકિંગ થિંગ્સ બીકોઝ હી વોઝ ક્યુરિયસ. ત્રીજો પ્રશ્ન છે વોટ વોઝ લુઈસ પ્લેઇંગ વિથ? જેનો જવાબ આવશે ઓપ્શન બી અ શાર્પ ટૂલ. ચોથો પ્રશ્ન છે વોટ હેપન્ડ વેન લુઈસ વોઝ પ્લેઇંગ વિથ એ શાર્પ ટૂલ? એનો જવાબ છે લુઈસ સ્લીપ્ડ એન્ડ ધ ટૂલ પોક્ડ હિઝ આઈ. ધ વાઉન્ડ ગોટ વર્સ એન્ડ સૂન હી લોસ્ટ સાઇટ ઇન બોથ આઈસ. પાંચમું છે લુઈસ લોસ્ટ સાઇટ ઇન બોથ આઈસ. ટ્રુ ઓર ફોલ્સ? તો જવાબ આવશે ટ્રુ. ત્યાર પછી છઠ્ઠું છે વિચ વર્ડ્સ ઇન ધ પેસેજ મીન? જાણવા ઉત્સુક જેને કહેવાય છે ક્યુરિયસ. અને બીજું આપ્યું છે ઘા જખમ. બરાબર, એને કહેવાય છે વાઉન્ડ. સાતમું છે પ્રશ્ન વેર વોઝ લુઈસ બ્રેલ ફ્રોમ?
જેનો જવાબ છે ઓપ્શન સી ફ્રાન્સ. ત્યાર પછી આપણે આગળ વધીએ. 8મો પ્રશ્ન, હાઉ ડીડ લુઈસ બ્રેલ લોસ હિઝ આઈસાઇટ? જેનો જવાબ છે ઓપ્શન બી ડ્યુ ટુ એ શાર્પ ટૂલ. 9મો પ્રશ્ન, વેર વોઝ લુઈસ બ્રેલ બોર્ન? જેનો જવાબ છે લુઈસ બ્રેલ વોઝ બોર્ન ઇન ફ્રાન્સ. 10મો પ્રશ્ન છે, હાઉ ડીડ લુઈસ બ્રેલ લોસ હિઝ આઈસાઇટ? એનો જવાબ છે વાઇલ પ્લેઇંગ વિથ એ શાર્પ ટૂલ હી સ્લિપ્ડ એન્ડ ધ ટૂલ પોકડ હિઝ આઈ. ધ વાઉન્ડ ગોટ વર્સ કોઝિંગ હિમ ટુ લોસ હિઝ સાઇટ. ત્યાર પછીનો બીજો પેરેગ્રાફ છે. એનો પહેલો પ્રશ્ન, લુઈસ સ્ટોપ્ડ લર્નિંગ આફ્ટર હી લોસ્ટ હિઝ આઈસાઇટ. ટ્રુ ઓર ફોલ્સ? તો જવાબ છે ફોલ્સ. બીજો પ્રશ્ન, ધ બુક ફોર ધ બ્લાઇન્ડ સ્ટુડન્ટ્સ વેર ખાલી જગ્યા. એમાં ઓપ્શન એ આવશે સ્લો એન્ડ ટાયરિંગ. ત્રીજું છે, વોટ વોઝ ધ પ્રોબ્લેમ વિથ ધ બુક ફોર ધ બ્લાઇન્ડ? જેનો જવાબ છે ધ બુક્સ હેડ બિગ રેઇઝડ લેટર્સ મેકિંગ ધેમ સ્લો એન્ડ ટાયરિંગ ટુ રીડ. ચોથો પ્રશ્ન, વોટ ડીડ લુઈસ હિયર અબાઉટ? જેનો જવાબ છે લુઈસ હર્ડ અબાઉટ અ સ્પેશિયલ મિલિટરી કોડ મેડ ઓફ રેઇઝડ ડોટ્સ. ત્યાર પછી 5મો પ્રશ્ન, ફોર વોટ ડીડ ધ સોલ્જર્સ યુઝ ધ મિલિટરી કોડ? જેનો જવાબ છે સોલ્જર્સ યુઝડ ધ મિલિટરી કોડ ટુ રીડ મેસેજીસ એટ નાઇટ. છઠ્ઠો પ્રશ્ન છે, લુઈસ વોન્ટેડ ટુ રીડ બુક્સ લાઇક અધર ચિલ્ડ્રન. ટ્રુ ઓર ફોલ્સ? તો જવાબ છે ટ્રુ. 7મો પ્રશ્ન, લુઈસ થોટ ધેટ ઇફ સોલ્જર્સ કેન રીડ ઇન ધ ડાર્ક ખાલી જગ્યા. એમાં આવશે બ્લાઇન્ડ પીપલ કેન રીડ ટુ. 8મું છે, ધ મિલિટરી કોડ હેડ ખાલી જગ્યા. જેમાં જવાબ આવશે ઓપ્શન ડી રેઇઝડ ડોટ્સ. 9મું છે, વોટ ડીડ લુઈસ બ્રેલ હિયર અબાઉટ? જેમાં ઓપ્શન બી જવાબ આવે છે અ સ્પેશિયલ મિલિટરી કોડ મેડ ઓફ રેઇઝડ ડોટ્સ. ત્યાર પછીનો પેરેગ્રાફ છે ત્રીજો. એમાં પહેલો પ્રશ્ન, હાઉ ઓલ્ડ વોઝ લુઈસ વેન હી ઇન્વેન્ટેડ અ ન્યૂ સિસ્ટમ? તેનો જવાબ છે લુઈસ વોઝ જસ્ટ 15 years old when he invented a new system. બીજું, ધ ન્યૂ સિસ્ટમ હેડ. એમાં આવશે ઓપ્શન સી 6 tiny dots that could make letters, words and numbers. ત્રીજો પ્રશ્ન, હાઉ ઇઝ ધ બ્રેઇલ સ્ક્રિપ્ટ યુઝફુલ ટુડે? જેનો જવાબ છે ટુડે ધ બ્રેઇલ સ્ક્રિપ્ટ હેલ્પ્સ મિલિયન્સ ઓફ વિઝ્યુઅલી ઇમ્પેર્ડ પીપલ રીડ એન્ડ રાઇટ. ચોથો પ્રશ્ન, વિચ વર્ડ્સ ડિસ્ક્રાઇબ ધ બ્રેઇલ સ્ક્રિપ્ટ? જેનો જવાબ છે ઓપ્શન બી સિમ્પલ, ફાસ્ટ અને પાવરફુલ. 5મો પ્રશ્ન છે, વિચ વર્ડ ઇન ધ પેસેજ ઇઝ યુઝડ ફોર ધ બ્લાઇન્ડ પીપલ? જેમાં જવાબ છે વિઝ્યુઅલી ઇમ્પેર્ડ. છઠ્ઠો પ્રશ્ન જોઈએ, વોટ ડીડ બ્રેઇલ્સ મેથડ રિલે ઓન? તેનો જવાબ આવશે ઓપ્શન એ રેઇઝડ ડોટ્સ રિપ્રેઝેન્ટિંગ લેટર્સ. 7મો પ્રશ્ન છે, વેન ડીડ લુઈસ ઇન્વેન્ટ ધ બ્રેઇલ સ્ક્રિપ્ટ? જેનો જવાબ છે ઓપ્શન એ એટ ધ એજ ઓફ 15. 8મો પ્રશ્ન છે, હાઉ વોઝ ધ ન્યૂ સિસ્ટમ ઓફ લુઈસ? જેનો જવાબ છે ધ ન્યૂ સિસ્ટમ ઓફ લુઈસ હેઝ 6 tiny dots that could make letters, words and numbers. The new system was simple, fast and powerful. ત્યાર પછી હવે ગ્રામર સેક્શન સ્ટાર્ટ થાય છે. તો એમાં આપણે એમ, ઇઝ, આર,
ડુ અને ડઝની મદદથી આપણે 30 ખાલી જગ્યા કમ્પ્લીટ કરવાની છે. તો અહીંયા આપણે જોઈએ તો પહેલી ખાલી જગ્યા છે એમાં ડુ આવશે, બીજામાં ડઝ, ત્રીજામાં એમ, ચોથામાં ડુ, પાંચમામાં ડઝ, છઠ્ઠામાં આર, સાતમામાં ડુ, આઠમામાં ડઝ, નવમામાં એમ, દસમામાં ડઝ, 11મામાં આર, 12મામાં ઇઝ, 13મામાં ડુ, 14 ડઝ, 15માં ડુ, 16માં આવશે આર, 17માં ડઝ, 18માં એમ, 19માં ડુ, 20માં ડઝ, 21માં આર, 22માં ડુ, 23માં ઇઝ, 24માં આર, 25માં ઇઝ, 26માં એમ, 27માં ડુ, 28માં ઇઝ, 29માં ડુ અને લાસ્ટ 30માં આવશે આર. તો અહીંયા આ સહાયકારક ક્રિયાપદ જે હતા સાદા વર્તમાનકાળના એના વડે આપણે ખાલી જગ્યા કમ્પ્લીટ કરી. ત્યાર પછી બીજો પ્રશ્ન છે ગ્રામર સેક્શનમાં, જેમાં આપણને વુ, વોટ, વેર, વેન, હાઉ મેની, હાઉ મચ આપેલ છે અને અંડરલાઇન કરેલ શબ્દને આપણે WH વર્ડ વડે દૂર કરવાના છે. તેમાં પહેલું આપ્યું છે ધ ચિલ્ડ્રન પ્લે ઇન ધ ગાર્ડન. હવે ઇન ધ ગાર્ડન દૂર કરો એટલે વેર વડે પ્રશ્ન બને. એનો જવાબ છે વેર ડુ ધ ચિલ્ડ્રન પ્લે. બીજું છે નવ્યા લર્ન્સ મ્યુઝિક. તો એમાં પ્રશ્ન વાક્ય બનશે વોટ ડઝ નાવ્યા લર્ન. ત્રીજું છે રામુ ઓપન્સ ધ શોપ એટ 9 o'clock. જેમાં જવાબ આવશે વેન ડઝ રામુ ઓપન ધ શોપ. પછી ચોથું છે ધ મંકીઝ ઈટ બનાનાઝ. તો એમાં પ્રશ્ન બનશે વોટ ડુ ધ મંકીઝ ઈટ. પાંચમું છે સોહમ ઇઝ અ ડૉક્ટર. તેમાં પ્રશ્ન બનશે વુ ઇઝ અ ડૉક્ટર. છઠ્ઠો પ્રશ્ન છે વી હેવ અ ડઝન બુક્સ. જેમાં પ્રશ્ન વાક્ય બનશે હાઉ મેની વડે. હાઉ મેની બુક્સ ડુ વી હેવ. સાતમો પ્રશ્ન છે ધ એલિફન્ટ હેઝ અ લોંગ ટ્રંક. જેમાં વોટ વડે પ્રશ્ન બનશે વોટ ડઝ ધ એલિફન્ટ હેવ. આઠમું છે આઈ એન્જોય ડ્રોઈંગ રંગોલીઝ. તેમાં પ્રશ્ન બનશે વોટ ડુ યુ એન્જોય ડ્રોઈંગ. નવમું છે આઈ સ્ટડી ઇન ધ મોર્નિંગ. તો વેન વડે પ્રશ્ન બનશે વેન ડુ યુ સ્ટડી. દસમું છે મધર બાયઝ 2 kg ઘી. પ્રશ્ન વાક્ય બનશે હાઉ મચ ઘી ડઝ મધર બાય. 11મું યુ ઇટ ગુલાબ જામુન્સ. તો પ્રશ્ન બનશે વોટ ડુ યુ ઇટ. 12મું છે દિવ્યા ઇઝ અ ટીચર. તો પ્રશ્ન વાક્ય બનશે વોટ ઇઝ દિવ્યા. 13મું છે વી પ્લે બાસ્કેટબોલ એવરી ડે. તો તેમાં પ્રશ્ન બનશે વેન ડુ યુ પ્લે બાસ્કેટબોલ. વી હોય છે પ્રશ્ન બનાવે ત્યારે યુ થઈ જાય. આઈ અને વીના સ્થાને પ્રશ્ન વાક્યમાં યુ મૂકવામાં આવે છે. ત્યાર પછી 14મું વાક્ય જોઈએ યુ સ્ટડી ઇન ધ લાઇબ્રેરી. તો પ્રશ્ન બનશે વેર ડુ યુ સ્ટડી. 15મું આઈ રાઇટ 2 poems. તો પ્રશ્ન બનશે હાઉ મેની પોએમ્સ ડુ યુ રાઇટ. 16મું છે યુ હેવ 10 pencils. તો પ્રશ્ન બનશે હાઉ મેની પેન્સિલ્સ ડુ યુ હેવ. 17મું ધ ફાર્મર સ્લીપ્સ અંડર અ ટ્રી. તો પ્રશ્ન બનશે વેર ડઝ ધ ફાર્મર સ્લીપ. 18મું આઈ ગો ટુ ધ લાઇબ્રેરી ઓન સન્ડેઝ. તો પ્રશ્ન બનશે વેર ડુ યુ ગો ઓન સન્ડેઝ. 19મું વી મીટ ધ ટીચર ઇન ધ સ્ટાફ રૂમ. તો પ્રશ્ન વાક્ય બનશે વેર ડુ યુ મીટ ધ ટીચર. 20મું સોનલ
cooks in the afternoon? તો એમાં પ્રશ્ન બનશે when does Sonal cook? 21. we bring 3 liters milk. તો એમાં પ્રશ્ન બનશે how much milk do you bring? ત્યાર પછી 22મો પ્રશ્ન છે the cat sits on the mat. તો પ્રશ્ન બનશે where does the cat sit? 23મું છે અર્પિતા એન્ડ અપૂર્વ have 2 cars. તો પ્રશ્ન બનશે how many cars do અર્પિતા એન્ડ અપૂર્વ have? 24મું રામુ waters the plants. તો પ્રશ્ન બનશે what does રામુ water? 25મું દિશા lives in જામનગર. તો પ્રશ્ન બનશે where does દિશા live? 26 મોહનભાઈ sells 15 bicycles. તો પ્રશ્ન વાક્ય બનશે how many bicycles does મોહનભાઈ sell? 27 the students play during the recess. તો પ્રશ્ન બનશે when do the students play? 28 નિશા has 3 brothers. તો પ્રશ્ન બનશે how many brothers does નિશા have? 29 you have my purse. તો એમાં પ્રશ્ન બનશે whose purse do you have? અને 30મો પ્રશ્ન છે the cow has 2 horns. તો પ્રશ્ન બનશે how many horns does the cow have? ત્યાર પછી કોમ્પોઝિશન વિભાગ આવે છે. એમાં ચિત્રનું વર્ણન કરવાનું છે. તો એમાં 8 થી 10 વાક્ય લખવાના હોય. તો અહીંયા સિમ્પલ વાક્ય લખેલા છે. એમાં પહેલું ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ અ સ્કૂલ પ્લેગ્રાઉન્ડ. બીજું ધેર આર મેની બિગ બિલ્ડિંગ્સ ઇન ધ પિક્ચર. ત્રીજું ધેર ઇઝ અ ફ્લેગ ઓન ધ બિલ્ડિંગ. ચોથું ચિલ્ડ્રન આર એન્જોઈંગ ઇન રિસેસ ટાઈમ. પાંચમું ધેર આર મેની ટ્રીઝ ઇન ધ પ્લેગ્રાઉન્ડ. છઠ્ઠું મેની બોયઝ આર પ્લેઇંગ ફૂટબોલ ઓન ધ ગ્રાઉન્ડ. સાતમું મેની ગર્લ્સ આર સ્કીપિંગ. આઠમું ગાર્ડનર ઇઝ વોટરિંગ ધ પ્લાન્ટ્સ. અને 9મું વાક્ય મેની ચિલ્ડ્રન આર ઇટિંગ ધેયર સ્નેક્સ. તો અહીંયા 9 વાક્ય કમ્પ્લીટ થયા. ત્યાર પછી જોઈએ તો બીજો પ્રશ્ન છે સ્ટડી ધ ગ્રાફ. તમને ગ્રાફ આપેલો છે અને પ્રશ્નના જવાબ છે. તો એમાં પહેલો પ્રશ્ન છે ઇન વિચ યર ડીડ ઇન્ડિયા વિન અ મેડલ. તો એમાં જવાબ છે ઇન્ડિયા વોન અ ગોલ્ડ મેડલ ઇન 2020. બીજું હાઉ મેની મેડલ્સ ડીડ નંદિત ઇન્ડિયા વિન ઇન ઓલિમ્પિક 2020. તો જવાબ છે ઇન્ડિયા વોન 7 મેડલ્સ ઇન ઓલિમ્પિક 2020. ત્રીજો પ્રશ્ન હાઉ મેની મેડલ્સ ડીડ ઇન્ડિયા વિન ઇન ધ 3 ઓલિમ્પિક્સ ઇન ટોટલ. તો જવાબ છે ઇન્ડિયા વોન 16 મેડલ્સ ઇન ધ 3 ઓલિમ્પિક્સ ઇન ટોટલ. ચોથો પ્રશ્ન વિચ મેડલ ટાઈપ showed the biggest increase from 2016 to 2020. તો જવાબ છે bronze medal showed the biggest increase from 2016 to 2020. ત્યાર પછી ત્રીજું છે look at the picture and answer the questions. ચિત્ર આપ્યું છે ગાર્ડનનું, એની પરથી પ્રશ્ન જવાબ છે. તો પહેલો પ્રશ્ન હાઉ મેની ચિલ્ડ્રન આર ધેર ઇન ધ પાર્ક. એનો જવાબ છે ધેર આર 5 ચિલ્ડ્રન ઇન ધ પાર્ક. બીજો છે આર ધેર ટ્રીઝ ઇન ધ પાર્ક. તો કે યસ, ધેર આર ટ્રીઝ ઇન ધ પાર્ક. ત્રીજો પ્રશ્ન વોટ ઇઝ મનુભાઈ સેલિંગ. તો જવાબ છે મનુભાઈ ઇઝ સેલિંગ આઈસ્ક્રીમ. ચોથો પ્રશ્ન
હુ ઇઝ સેલિંગ આઈસ્ક્રીમ? જવાબ છે મનુભાઈ ઇઝ સેલિંગ આઈસ્ક્રીમ. ત્યાર પછી પાંચમો પ્રશ્ન, હુ ઇઝ બાઇંગ આઈસ્ક્રીમ? તો જવાબ છે નિશા એન્ડ મનુબ આર બાઇંગ આઈસ્ક્રીમ. છઠ્ઠું, વોટ આર નિશા એન્ડ મનુબ બાઇંગ? તો એનો જવાબ છે નિશા એન્ડ મનુબ આર બાઇંગ આઈસ્ક્રીમ. સાતમું, હાઉ મેની ગર્લ્સ આર બાઇંગ આઈસ્ક્રીમ? જેનો જવાબ છે 2 ગર્લ્સ આર બાઇંગ આઈસ્ક્રીમ. આઠમું, વેર આર નિશા એન્ડ મનુબ સ્ટેન્ડિંગ? જેનો જવાબ છે નિશા એન્ડ મનુબ આર સ્ટેન્ડિંગ નિયર ધ આઈસ્ક્રીમ કાર્ટ. નવમો પ્રશ્ન, હુ ઇઝ વોકિંગ ઇન ધ પાર્ક? જેનો જવાબ છે રાજુભાઈ ઇઝ વોકિંગ ઇન ધ પાર્ક. દસમો પ્રશ્ન, વોટ ઇઝ રાજુભાઈ ડુઈંગ? જેનો જવાબ છે રાજુભાઈ ઇઝ વોકિંગ ઇન ધ પાર્ક. 11મો પ્રશ્ન, હાઉ મેની બોયઝ આર પ્લેઇંગ ક્રિકેટ? જવાબ છે 3 બોયઝ આર પ્લેઇંગ ક્રિકેટ. 12મો પ્રશ્ન, વોટ આર ધ બોયઝ ડુઈંગ? જેનો જવાબ છે ધ બોયઝ આર પ્લેઇંગ ક્રિકેટ. 13મો, હુ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ? તો જવાબ છે ધ બોયઝ આર પ્લેઇંગ ક્રિકેટ. 14મો પ્રશ્ન છે, હુ ઇઝ બેટિંગ? જેનો જવાબ છે કબીર ઇઝ બેટિંગ. 15મો પ્રશ્ન, વોટ ઇઝ કબીર ડુઈંગ? જેનો જવાબ છે કબીર ઇઝ બેટિંગ. 16મો પ્રશ્ન છે, ઇઝ ધેર અ વુમન ઇન ધ પાર્ક? તો જવાબ છે કે યસ, ધેર ઇઝ અ વુમન ઇન ધ પાર્ક. ત્યાર પછી લેટસ રિવાઇઝ. એમાં રિવિઝન આવે છે પાછું, એટલે એમ ઇઝ આર ડુ ડઝવાળી ખાલી જગ્યા. તો પહેલામાં આવશે ઇઝ, બીજામાં આવશે ડુ, ત્રીજામાં પણ ડુ, ચોથામાં આર અને પાંચમામાં ડઝ. ત્યાર પછી ડબલ્યુ ક્વેશ્ચન પાછા આવ્યા હતા. એટલે પહેલું છે સી વર્ક્સ ઇન એ કંપની? તો પ્રશ્ન વાક્ય બનશે વેર ડઝ સી વર્ક? બીજું, ધ બર્ડ્સ મેક નેસ્ટ? તો એનો પ્રશ્ન બનશે વોટ ડુ ધ બર્ડ્સ મેક? ત્રીજું છે માય મધર વોશિસ ક્લોથ્સ એવરી મોર્નિંગ? જેનો જવાબ છે વેન ડઝ માય મધર વોશ ક્લોથ્સ? ચોથું, ભરત ડ્રાઇવ્સ અ કાર? એનો જવાબ છે વુ ડ્રાઇવ્સ અ કાર? પાંચમું, વી લીવ ઇન ધ વિલેજ? તો જેનો જવાબ આવશે વેર ડુ યુ લીવ? ત્રીજું આપ્યું છે, એમાં શબ્દને યોગ્ય ક્રમમાં ગોઠવી અને વાક્ય બનાવવાનું છે. તો પહેલામાં જવાબ આવશે ઇઝ ઇટ યોર હોમ? ક્વેશ્ચન માર્ક. બધામાં ક્વેશ્ચન માર્ક છેલ્લે આવશે જ. બીજું છે ડુ યુ બિલીવ ઇન લક? ત્રીજું, આર યુ અ ગુડ લિસનર? ચોથું, ડઝ હી લાઇક મેંગો? પાંચમું, ઇઝ હી ડાન્સિંગ? છઠ્ઠું, આર યુ ક્રાઇંગ? અને સાતમું, કેન યુ પ્લે ફૂટબોલ? તો અહીંયા 7 વાક્ય કમ્પ્લીટ થાય છે. ત્યાર પછી 2 કોષ્ટક આપ્યા છે, વી કેન કાઉન્ટ, વી કેન નોટ કાઉન્ટ. એટલે એક બાજુ કાઉન્ટેબલ નામ આવશે, જ્યારે બીજી બાજુ અનકાઉન્ટેબલ. તો વી કેન કાઉન્ટમાં આવશે બુક્સ, બાસ્કેટ્સ, જાર્સ, નેસ્ટ, કાઉઝ અને મોબાઈલ્સ. જ્યારે વી કેન નોટ કાઉન્ટમાં આવશે વોટર, સોલ્ટ, બટર મિલ્ક, શુગર, ગોલ્ડ અને મિલ્ક. પછી પાંચમો જે પ્રશ્ન છે, કમ્પ્લીટ ધ ક્વેશ્ચન્સ વિથ ધ હેલ્પ ઓફ ધ પિક્ચર એન્ડ આન્સર ધેમ. ચિત્રના આધારે હાઉ મચવાળા પ્રશ્ન બનાવવાના છે. તો પહેલું આવશે હાઉ મચ ખાલી જગ્યામાં આવશે મિલ્ક ઇઝ ધેર ઇન ધ બોટલ? તો જવાબ થશે ધેર ઇઝ 500 ml મિલ્ક ઇન ધ બોટલ. બીજું, હાઉ મચ આઈસ્ક્રીમ ઇઝ ધેર ઇન એ કપ? જવાબ છે
there is 100 ml ice cream in a cup. ત્રીજું, how much sugar is there in a pouch? જવાબ છે there is 2 kg sugar in a pouch. ચોથું, how much wheat is there in a sack? જવાબ છે there is 10 kg wheat in a sack. છઠ્ઠો પ્રશ્ન છે who am I? ઓળખવાનું છે આપણે. અ જલેબી એન્ડ અ ગુલાબ જામુન આર, તો એ બંનેને શું કહેવાય? સ્વીટ્સ. બીજું, અ ચેર એન્ડ અ વોર્ડરોબ આર, એને કહેવાય છે ફર્નિચર. ત્રીજું, મેથ્સ એન્ડ સાયન્સ આર, એમાં આવશે સબ્જેક્ટ્સ. ચોથું, અ કઝિન એન્ડ એન અંકલ આર, એને શું કહેવાય? તો કે રિલેશન્સ. પાંચમું, અ કેટ એન્ડ અ ડોગ આર, એને કહેવાય છે પેટ્સ. અને અ મેંગો એન્ડ અ પાઇનેપલ આર, એને કહેવાય છે ફ્રૂટ્સ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ 7મો. એમાં તમને એક સ્ટોરી આપેલી છે, ઉપર કૌંસમાં ઓપ્શન આપ્યા છે, જવાબ લખવાના છે. તો એમાં પહેલી ખાલી જગ્યામાં આવશે વુડકટર, બીજીમાં આવશે ઓનેસ્ટ, ત્રીજી આવશે ફોરેસ્ટ, ચોથામાં આવશે એક્સ, પાંચમામાં શેડલી, છઠ્ઠામાં ફેરી, સાતમી એના પછી આવશે ગોલ્ડન, ત્યાર પછી આવશે સિલ્વર, ત્યાર પછી વુડન, એના પછી આવશે જોય, ત્યાર પછી હેપી, અને લાસ્ટમાં આવશે ઓનેસ્ટી. તો મિત્રો અહીંયા આપણે આ યુનિટ નંબર 4 જે છે ગાલા સ્વાધ્યાય પોથીનો સ્ટાન્ડર્ડ 7નો એ કમ્પ્લીટ થાય છે. મને આશા છે કે તમને આ વિડીયો ખૂબ પસંદ આવ્યો હશે. મિત્રો, જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.